મસ્ત વાર્તા. એક માતા પિતા અને એક દીકરો, આટલા લોકો ઘરમાં રહે. હવે દીકરો નાનો છે એટલે માં સવારે સ્કૂલે મૂકવા જાય, એને નાસ્તો વગેરે બધું ટિફિન તૈયાર કરી અને આંગળી પકડી શાળાએ મૂકવા જાય. અને દીકરો 12 વાગે આવવાનો હોય તો એની ખૂબ આતુરતાથી રાહ જોવે. આવે એટલે એને ગરમા ગરમ જમાડે. આવી દિનચર્યા. હવે આ દિનચર્યાને આજે 20 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. એ જ દીકરો આજે મોટો થઈ ગયો છે અને એ દીકરો આજે નોકરીએ જતો થઈ ગયો છે. જે સવારે 7 વાગે જતો રહે, રાત્રે કદાચ 8-9 વાગે આવે છે. હવે એક દિવસ એ દીકરાને કોઈ કારણોસર બહાર ગામ જવાનું થયું અને રાત્રે મીટિંગમાંથી મોડો આવવાનો હતો અને મોડા આવતા આવતા એને 2 વાગી ગયા. તો 2 વાગે ઘરની અંદર આવે છે ને તો માં સોફા ઉપર બેઠી હતી. તો દીકરો અચંબિત થઈ ગયો કે માં તું હજી કેમ જાગે છે? તો માં કે બેટા તું ન આવે ત્યાં સુધી મને કેમ શાંતિ મળે? તો જમવાનું બાકી હશે ને, હાલો તને ગરમા ગરમ જમવાનું બનાવ્યું. એ માએ સાહેબ રાત્રે 2 વાગે એને ગરમા ગરમ રોટલી ખવડાવી. ત્યારે દીકરો કહે છે કે માં તું આ ન કર, તારી એક તો દવા ચાલુ છે અને તો આટલા વાગ્યા સુધી કેમ જાગે? પછી દીકરાને જમાડી દીધા પછી માં થાળી લે છે. તો દીકરો કહે છે કે માં તારે હજી જમવાનું બાકી છે? ત્યારે એ કે હા મારે બાકી છે. તો દીકરો પૂછે છે પણ તારે જમી ન લેવાય? તારી દવા લેવાની તો બાકી છે, આટલું મોડું કેમ કર્યું તે? તો માં કે બેટા તને જમાડ્યા વિના મને કેમ કોળિયો ગળે ઉતરે? ત્યારે દીકરો રડવા લાગે છે અને કહે છે હું તારું ઋણ ક્યાં જન્મમાં ચૂકવીશ. હવે સાહેબ આ ઘટના છે ને ખાલી આપણને એટલું જ શીખવાડે કે દીકરો નાનો હોય કે દીકરો મોટો હોય, માં તો એની રાહ જોવાની જ છે. કદાચ એ પરણી જાય તોય ભલે ને એના ઘરે છોકરા આવે તોય ભલે, માં તો એની રાહ જોવે છે. જો વાત સાચી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.